વડોદરામાં ભૂતિયા ડિમોલેશન મુદ્દે ટીડીઓ એક્શનમાં આવ્યા છે। તલાટી કમ મંત્રીને વિગતવાર અહેવાલ આપવાના આદેશ કર્યા છે। ગેરકાયદેસર રીતે આવાસ તોડ્યા હોવાની પણ ફરિયાદ થઈ છે। સમગ્ર ઘટનાની તપાસ કરી હકીકત રજૂ કરવાની સૂચના છે। જવાબદારો સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવાના નિર્દેશ છે। સરપંચે ટીડીઓ સમક્ષ આ વાતથી અજાણ હોવાનું જણાવ્યું છે। મીરાકુવા ડિમોલેશન મામલે વહીવટી તપાસ હવે તેજ બની છે। રવિ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રવિ, ભૂતિયા ડિમોલેશન અને તેના મુદ્દે હવે નિયમોસાર કાર્યવાહી કરવાના નિર્દેશ કરી દેવામાં આવ્યા છે। શું તપાસ થઈ રહી છે આગળ, શું વિગતો? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરાના ડેસર તાલુકાના મેરાકુવા ગામના આતુના મુવાડા સરદાર આવાસ જે યોજનાના 19 જેટલા મકાનો હતા, તેમાં બારોબાર જે મકાનો છે તે કોઈક દ્વારા તોડી પાડવામાં આવે, એટલે કે ભૂતિયા ડિમોલેશન થવામાં આવ્યું। તે બાબતની જાણ થતાની સાથે જ ટીડીઓ, સ્થાનિક જે તંત્ર છે, ડીડીઓ, તમામ લોકો તપાસમાં લાગી ગયા છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ સમગ્ર મામલામાં ટીડીઓ દ્વારા તલાટી કમ મંત્રીને વિગતવાર અહેવાલ આપવા માટે આદેશ કર્યો છે। પરંતુ અહીંયા આ જે તપાસના આદેશ આપવામાં આવે તેના પર સવાલ ઉઠી રહ્યા છે કે જે રીતના ખુદ તલાટી શંકાના દાયરામાં હોય અને તેને જ તપાસ કરવાની હોય તો કયા પ્રકારની તપાસ કરશે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે ટીડીઓ સમક્ષ સરપંચ એવું કહી રહ્યા છે કે તેઓ અજાણ છે, કોઈ ડિમોલેશન કર્યું તેમને ખબર નથી। ત્યારે સરપંચની આ જે વાત છે તેના પર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે ખુદ સરપંચે જ્યારે G24 કલાક સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી ત્યારે તેમને સ્પષ્ટ સ્વીકાર કર્યો હતો કે આ ડિમોલેશન થયું છે, ડિમોલેશન તૂટ્યું છે। તેઓ એ દિવસે નહોતા, પરંતુ ડિમોલેશન શેના માટે તોડવામાં આવ્યું તે પણ સરપંચને ખબર છે, છતાં પણ તે હવે પોતાનો જવાબ જે છે તે ફેરવી તોડી રહ્યા છે। એટલે ક્યાંક ને કહી શકાય કે મોટા માથાઓની અંદર ઇન્વોલ્વ હોવાની પૂરેપૂરી આશંકા છે। પોલિટિકલ પ્રેશર તેમના પર આવતું હોવાની પણ આશંકા છે, અને તેને લઈને હવે સવાલ એ જ ઉઠી રહ્યા છે કે આ જે 19 લાભાર્થીઓ છે, જે ગરીબો છે, શું ખરેખર તેમને સરકાર ન્યાય અપાવશે કે પછી મોટા માથાઓને બચાવી લેશે? તે તો આગામી જે રિપોર્ટ આવશે તેના પરથી જ ખબર પડશે। જી બિલકુલ, આભાર રવિ, આપની પાસેથી જાણકારી લેતા રહીશું।